વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જોઈ રહ્યા હતા બ્યુટીફુલ બર્ડ્સ પ્રોઝ નંબર 2. ત્યાં આપણે કેટલાક પક્ષીઓ વિશે ચર્ચા કરી હતી, જેવા કે વુડપેકર, લક્કડખોદ, આઉલ એટલે કે ઘુવડ અને પેલિકન એટલે કે બતક જેવું દેખાતું પક્ષી કે જેની ચાંચ ઇટ હેઝ અ લોંગ બીક, તેને એક લાંબી ચાંચ હોય છે. ત્યાં સુધી આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. હવે આપણે ચર્ચા કરીશું નવા એક બર્ડ વિશે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તેના વિશે જાણીશું, અદ્ભુત રસપ્રદ વસ્તુ તેના વિશે જાણવા મળશે આપણને. ચલો, લેટ્સ સી ધેટ. નાવ લુક એટ ધેટ બર્ડ. નાવ એટલે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નાવ? નાવનું ગુજરાતી થશે હવે. લુક એટ ધીઝ બર્ડ. હવે આ પક્ષી તરફ જુઓ. વોટ ઇઝ ઇટ ડુઈંગ? તે શું કરી રહ્યો છે? ઇટ ઇઝ વિવિંગ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વિવિંગ? વોટ ઇઝ મિનિંગ ઓફ વિવિંગ? વિવિંગ એટલે કે ગૂંથી રહ્યું છે. ઇટ ઇઝ વિવિંગ ઇટ્સ નેસ્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નેસ્ટ? નેસ્ટ ઇઝ અ વેરી સિમ્પલ વર્ડ. નેસ્ટ મીન્સ વોટ? માળો. નેસ્ટ એટલે શું? માળો. ઇટ ઇઝ વિવિંગ ઇટ્સ નેસ્ટ. તે તેનો માળો ગૂંથી રહ્યો છે. ઇટ ઇઝ અ વીવર બર્ડ. તે સુગરી છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વીવર બર્ડ? ગુજરાતી શું થશે એનું? વીવર બર્ડનું સુગરી. ઇટ ઇઝ અ વીવર બર્ડ. તે એક સુગરી છે. ઇટ વીવ્સ. તે ગૂંથે છે. શું ગૂંથે છે? ઇટ્સ નેસ્ટ. તેનો માળો. તે તેનો માળો ગૂંથે છે વિથ સોફ્ટ સ્ટ્રોસ. સોફ્ટ એટલે કે નરમ. વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ સોફ્ટ? સોફ્ટનો ઓપોઝિટ આપણે લાસ્ટ લેક્ચર્સમાં ભણી ચૂક્યા હતા. સોફ્ટનો ઓપોઝિટ થશે હાર્ડ. સોફ્ટ એટલે પોચું અને હાર્ડ એટલે કઠણ. ઇટ વીવ્સ ઇટ્સ નેસ્ટ. તે તેનો માળો ગૂંથે છે વિથ સોફ્ટ સ્ટ્રોસ, પોચા તણખલાઓ વડે, એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. લીવ્સ એટલે કે પાંદડાઓ. ઓકે, સૂકા ઘાસના પાંદડાઓ અને પોચા તણખલા વડે તે તેનો માળો ગૂંથે છે. વીવ્સ એટલે કે ગૂંથે છે. નેસ્ટ એટલે કે માળો. ઇટ્સ નેસ્ટ. તેનો માળો ઇઝ રિયલી બ્યુટીફુલ. તેનો માળો ખરેખર ખૂબ સુંદર હોય છે. ઓકે, હિયર ઇન ધીસ ફિગર યુ કેન સી ધ પિક્ચર ઓફ વીવર બર્ડ. અહીંયા તમે ચિત્રમાં વીવર બર્ડ એટલે કે સુગરીનું ચિત્ર જોઈ શકો છો. તમે ઘણા બધાના ઘરે જોઈ શકો છો. સુગરીનો માળો તે ખરેખર ખૂબ જ સુંદર હોય છે. ઓકે, તો હિયર ઇટ ઇઝ અ વીવર બર્ડ. આ સુગરી છે. અને હિયર ઇટ ઇઝ અ નેસ્ટ ઓફ અ વીવર બર્ડ. આ એક સુગરીનો માળો છે. ચલો, લુક એટ ધ પેજ નંબર 70. સોરી. ચલો, ઇન નેક્સ્ટ પેજ વી કેન સી સમથિંગ ન્યૂ અબાઉટ અ ન્યૂ બર્ડ. કંઈક નવા પક્ષી વિશે આપણે જાણીશું. અહીંયા મીટ ધીઝ બ્યુટીફુલ બર્ડ. મીટ એટલે કે મળો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મીટ? મીટ એટલે કે મળો. ધીઝ બ્યુટીફુલ બર્ડ. આ સુંદર પક્ષીને મળો. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ, OMR એમાં પૂછી શકે છે. વિચ બર્ડ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત? તો આન્સર શું આવશે? આગળ આપણે જોઈએ. એનું નામ હજી સુધી રિવીલ નથી થયું. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. સ્ટેટ બર્ડ એટલે કે શું? રાજ્ય પક્ષી. ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનું. તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ઇટ ઇઝ ઓલ્સો વોટર બર્ડ. ઇટ ઇઝ ઓલ્સોનું ગુજરાતી શું થશે? પણ થશે. વિદ્યાર્થી મિત્રો, શું થશે? પણ. ઇટ ઇઝ ઓલ્સો વોટર બર્ડ. તે એક જળ પક્ષી પણ છે. વોટર બર્ડનું ગુજરાતી જળ પક્ષી. ઇટ હેઝ લાઇટ પિંક ફીધર્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફીધર્સ? ફીધર્સ એટલે કે પીછાઓ. લાઇટ પિંક એટલે કે આછા ગુલાબી. તેને આછા ગુલાબી પીછા હોય છે. તેને લાઇટ પિંક આછા ગુલાબી પીછા હોય છે. ઇટ હેઝ લોંગ નીક. તેને લાંબી ગરદન હોય છે. અને લોંગ લેગ્સ અને લાંબા પગ હોય છે. તેને લાંબી ગરદન અને લાંબા પગ હોય છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સીસ. લોંગ એટલે કે લાંબુ અને ડિસ્ટન્સ એટલે કે અંતર. ડિસ્ટન્સ એટલે કે શું? અંતર. ઇટ કેન ફ્લાય. તે ઉડી શકે છે. લોંગ ડિસ્ટન્સીસ લાંબા અંતર સુધી. તે લાંબા અંતર સુધી ઉડી શકે છે. ઇટ ઇઝ અ ફ્લેમિંગો. અને આ બર્ડનું નામ શું છે? ફ્લેમિંગો. અને વોટ ઇઝ અ ગુજરાતી ઓફ ધ ફ્લેમિંગો? ફ્લેમિંગોનું ગુજરાતી શું થશે? સુરખાબ. શું થશે? સુરખાબ. ઓકે, તો શું ખાસિયતો છે ફ્લેમિંગોની? ઇટ ઇઝ અ વોટર બર્ડ. તે જળ પક્ષી છે. ઇટ હેઝ લાઇટ પિંક ફીધર્સ. તેને આછા ગુલાબી પીછાઓ છે. ઇટ હેઝ લોંગ નીક. તેને લાંબી ગરદન અને લાંબા પગ છે. લોંગ લેગ્સ. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સીસ. તે લાંબા અંતર સુધી ઉડી શકે છે. એન્ડ હિયર યુ કેન સી ધ પિક્ચર ઓફ ફ્લેમિંગો. અહીંયા તમે સુરખાબનું ચિત્ર જોઈ શકો છો. ઇન્ડીડ
વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ડીડ? ઇન્ડીડ એટલે કે ખરેખર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ડીડ? ખરેખર. બર્ડ્સ આર લવલી, પક્ષીઓ સુંદર હોય છે. ધે આર અવર ફ્રેન્ડ્સ, ધે આર અવર ફ્રેન્ડ્સ, તેઓ આપણા મિત્રો છે. તો અહીંયા તમારું બ્યુટીફુલ બર્ડ્સ નામનું ચેપ્ટર પૂર્ણ થાય છે. તમને આ ચેપ્ટરમાં તમને અલગ અલગ પક્ષીઓ વિશે જાણવા મળ્યું, જેવું કે વુડ પેકર છે, પેલિકન છે, આઉલ છે, વીવર બર્ડ છે, ફ્લેમિંગો છે. ચલો લુક એટ ધ એક્સરસાઇઝ જોઈએ. રીડ ધ સેન્ટેન્સીસ. સેન્ટેન્સીસ એટલે કે વાક્યો. રીડ એટલે કે વાંચો. વાક્ય વાંચો. ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ ધી બર્ડ્સ, અને પક્ષીઓના નામને શોધી કાઢો. રાઇટ ઇન ધ બ્લેન્ક. બ્લેન્ક એટલે શું? ખાલી જગ્યામાં તે પક્ષીના નામ આપણે પૂરવાના છે. ફર્સ્ટ વન, ચલો લેટ્સ રીડ ધેટ ફર્સ્ટ વન. ઇટ કેન સી ઇન ડાર્ક. ડાર્ક એટલે શું? અંધારું. ઇટ કેન સી એટલે કે તે જોઈ શકે છે, તે અંધારામાં જોઈ શકે છે. વિથ ઇટ્સ બિગ રાઉન્ડ આઈસ, તેની મોટી રાઉન્ડ એટલે કે ગોળ આંખો વડે અંધારામાં જોઈ શકે. તો અંધારાનું નાઇટ બર્ડ કયું છે? આઉલ. આઉલ ઇઝ ધ નાઇટ બર્ડ એન્ડ ઇટ કેન સી ઇન ધ ડાર્ક. નેક્સ્ટ વન, ઇટ પિક્સ. પિક્સ એટલે કે ચાંચ મારે છે. ક્યાં ચાંચ મારે છે? ઇન ધ વુડ, લાકડામાં. તે લાકડામાં ચાંચ મારે છે. મેક્સ ધ નેસ્ટ, અને માળો બનાવે છે. કોણ બનાવે છે માળો? લાકડામાં ચાંચ મારીને વુડ પેકર. WOOD PECKER, વુડ પેકર. નેક્સ્ટ વન, ઇટ કેન હોલ્ડ ફિશ ઇન ઇટ્સ બીક. તે તેની ચાંચમાં, બીક એટલે શું? ચાંચ. તે તેની ચાંચમાં ફિશ એટલે કે માછલી પકડી શકે છે. સો વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ બર્ડ? ધ નેમ ઓફ ધીસ બર્ડ ઇઝ પેલિકન. ઓકે, પેલિકન. નેક્સ્ટ ફોર્થ વન વી કેન સી. ચલો, ઇટ વીવ્સ. વીવ્સ એટલે કે ગૂંથે છે. તે ગૂંથે છે. શું ગૂંથે છે? ધ નેસ્ટ, માળો ગૂંથે છે. શાના વડે ગૂંથે છે? વિથ સોફ્ટ સ્ટ્રોસ, પોચા તણખલા, એન્ડ લીવ્સ ઓફ ધી ગ્રાસ, અને પાંદડાઓ વડે. ઓકે, તો શું આવશે? વોટ ઇઝ ધ આન્સર ઓફ ઇટ? વીવર બર્ડ. WEAVER, વીવર બર્ડ. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ઓકે, નેક્સ્ટ વન, ઇટ ઇઝ વેરી સિમ્પલ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? આપણે લાસ્ટમાં જ હમણાં જોઈ ગયા ચેપ્ટરના અંતમાં. શું આવશે? ફ્લેમિંગો. એન્ડ વોટ ઇઝ ધ ગુજરાતી ઓફ ફ્લેમિંગો? સુરખા. સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત ઇઝ ફ્લેમિંગો. ઓકે, રાઇટ T ફોર ટ્રુ. સાચા સામે T લખો. F ફોર ફોલ્સ, ખોટા સામે F લખો ઇન ધ બોક્સ. ઓકે, ફર્સ્ટ વન ઇઝ વોટ? ધ બર્ડ્સ લીવ ઇન સિટીઝ. ધ બર્ડ્સ લીવ્સ ઇન સિટીઝ એટલે કે પક્ષીઓ શહેરોમાં રહે છે. પક્ષીઓ તો ગમે શહેરોમાં રહે છે, પક્ષીઓ તો માળામાં રહે છે. ઓકે, સો અવર આન્સર ઇઝ ફોલ્સ. ક્રોઝ એન્ડ કુકુઝ આર ગ્રે. કાગડાઓ અને કોયલ ગ્રે એટલે કે રાખોડી છે. તો શું આવશે? વોટ ઇઝ ધ રાઇટ આન્સર? બ્લેક આવશે. ક્રોઝ એન્ડ કુકુઝ આર બ્લેક. સો અવર આન્સર ઇઝ ફોલ્સ. અ પેલિકન કેન મેક અ હોલ. પેલિકન કાણું પાડે છે ઓન ધ ટ્રંક ઓફ ટ્રી, વૃક્ષના થડમાં. પેલિકન કાણું પાડે છે? સો નો, અવર આન્સર ઇઝ નો. સો અવર આન્સર ઇઝ ફોલ્સ. આપણો શું આવશે જવાબ? ફોલ્સ. સો વોટ ઇઝ ધ રાઇટ આન્સર? સાચો જવાબ શું આવશે આનો? A woodpecker can make a hole on the trunk of tree. લક્કડખોદ. woodpecker નું ગુજરાતી શું થશે? લક્કડખોદ. A weaver bird is a bird of night. Weaver bird is a bird of night? No. Our answer is false. So what is the right answer? An owl is a bird of night. Don't make a noise. ઘોંઘાટ ન કરશો. The birds may come to you. તમે ઘોંઘાટ કરો તો પક્ષીઓ તમારી પાસે આવે? ના, પક્ષીઓ તમારાથી દૂર ઉડી જાય. સો our answer is false. આન્સર શું આવશે? ફોલ્સ આવશે. અને લાસ્ટમાં તમારે શું કરવાનું છે? ડ્રો કરવાનું છે. ડ્રો યોર ફેવરિટ બર્ડ. ઓકે, તમને જે પણ મનગમતું પક્ષી હોય તે તમારા પાઠ્યપુસ્તકમાં, ટેક્સ્ટ બુકમાં ડ્રો કરી શકો છો. ચાલો હું પણ અહીંયા ડ્રો કરી દઉં. એક સિમ્પલ એક ડ્રો કરવાનું છે. તમને જેવું આવડતું હોય તેવું. યુ કેન ઓલ્સો ડ્રો ઇટ. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ. ઓકે, અહીંયા મેં એક વૃક્ષ દોરી દીધું, એક ડાળખી દોરી દીધી, કેટલાક પાંદડાઓ ડ્રો કરી દઉં છું. તમે તમારી રીતના એને ડ્રો કરી શકો છો. ઓકે, તો આવી રીતના તમે પક્ષી ડ્રો કરી શકો છો. ઓકે, ડ્રો યોર ફેવરેટ બર્ડ.
તમારું મનગમતું પક્ષી. તો આજના તમારા હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, જેટલું પણ મેં આજે ચલાવ્યું છે પાઠનું, જેટલા પણ લાસ્ટ પેરેગ્રાફ બાકી હતા તે શાંતિથી એકવાર રીડ કરી જવાના છે. ઓકે, અને તેના પછી એક્સરસાઇઝ નંબર 1 અને 2. ઓકે, આ 2 એક્સરસાઇઝ તમારી નોટબુકમાં સ્વચ્છ અક્ષરે વિથ અ નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગ સાથે તમારે લખી જવાની છે. અને લાસ્ટમાં જો તમારે આ પોર્શન ખાલી હોય તો એમાં તમારું મનગમતું પક્ષી ડ્રો કરવાનું છે, અને જો ના હોય તો તમારી નોટબુકમાં પણ તમે ડ્રો કરી શકો છો. ઓકે, એવું કોઈ ફરજિયાત નથી કે ડ્રો કરવું, પણ તમારી ઈચ્છા હોય તો તમે ડ્રો કરી શકો છો યોર ફેવરેટ બર્ડ. ઓકે, હેવ અ ગુડ ડે.